શરૂઆત અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડના સમાચાર સામે આવ્યા છે। ઈડીએ ગાંધીનગર જઈ અને તેની ધરપકડ કરી છે। મહત્વનું છે કે આજે બપોરે કોર્ટમાં રજૂ કરી અને હવે ત્યારબાદ રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે। જો કે આ સમગ્ર પ્રકરણ જ્યારથી ચાલુ છે સતત તેમાં તપાસ કરવામાં આવી રહી છે। હવે અંતે રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે। સુરેન્દ્રનગરના જમીન પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે। મની લોન્ડરિંગનો મુકાયો છે આરોપ અને તેને લઈને એક બાદ એક જે રીતે ધરપકડનો સિલસિલો જો કે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર છે કારણ કે ઈડી સતત છેલ્લા ઘણા સમયથી તપાસ કરી રહી છે અને તપાસના દાયરામાં જે પણ લોકો આવ્યા છે તે લોકોની સતત પૂછપરછ કરવામાં આવી છે। ગત રાત્રિ દરમિયાન પણ સતત તપાસ કરવામાં આવી છે અને સતત તેમાં અનેક ખુલાસાઓ પણ થઈ શકે અને આ તમામની વચ્ચે હવે ધરપકડના સમાચાર સામે આવ્યા છે। મની લોન્ડરિંગનો આખો આરોપ તેના ઉપર મૂકવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડના મામલે આ સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલની અંતે ધરપકડ કરવામાં આવી છે અને હવે આવનારા સમયમાં તેમને લઈને રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે અને સાથે સાથે હવે તેમાં અલગ અલગ ખુલાસાઓ પણ થઈ શકે છે જો કે તેમના ઉપર જે પ્રમાણે આરોપ પણ લગાવવામાં આવ્યો છે આ સમગ્ર મની લોન્ડરિંગનો, પરંતુ બીજી તરફ સતત તેમાં તપાસ કરવામાં આવી રહી હતી અને ઈડીએ અલગ અલગ જગ્યાઓ પર જઈને તપાસ પણ હાથ ધરી હતી। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે, છેલ્લા ઘણા સમયથી ઈડી સતત તપાસ કરી રહી હતી અને અંતે હવે ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? જી લવલીન, જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ઈડી તરફથી હવે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વનું છે કે ઈડી તરફથી ગુજરાતમાં કોઈ આઈએએસ ઓફિસરની ધરપકડ કરવામાં આવી હોય તેવો આ પ્રથમ બનાવ છે, પ્રથમ ઘટના છે અને તે અંતર્ગત આજે રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। 1500 કરોડની જમીન બિનખેતી કરવાના મામલામાં જે આ સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને તે અંતર્ગત અગાઉ જે નાયબ મામલતદાર છે સુરેન્દ્રનગરના ચંદ્રસિંહ મોરી, તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આજે સવારથી જ ઈડીની ટીમે તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી। રાજેન્દ્ર પટેલની પૂછપરછ સતત ચાલી રહી હતી અને હવે પૂછપરછને અંતે હાલ ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે ઈડી તરફથી આ પ્રકારની ધરપકડ થઈ હોય તેવો ગુજરાતના ઇતિહાસનો આ પ્રથમ દાખલો ગણી શકાય। અગાઉ સીબીઆઈ તરફથી ચોક્કસપણે આઈએએસ જે અધિકારીઓ છે તેની અગાઉ પૂછપરછ અને ધરપકડ થઈ હોય તેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, પણ ઈડી તરફથી જો કોઈ ધરપકડ થઈ હોય તો એ ગુજરાતમાં સૌપ્રથમ આ દાખલો બેસ્યો છે। રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર હતા સુરેન્દ્રનગરના, તેમને 1 કરોડની લાંચ લીધી હતી અને તે સંદર્ભે એસીબી તરફથી ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમના ઘરે જ્યારે રેડ પાડવામાં આવી સુરેન્દ્રનગર ખાતે ત્યારે 67 લાખની કેશ ચંદ્રસિંહ મોરીને ત્યાંથી મળી આવી હતી અને ત્યારબાદ એક પછી એક કૌભાંડમાં ખુલાસાઓ થતા ગયા અને કલેક્ટર સુધી રેલો પહોંચ્યો અને રાજેન્દ્ર પટેલ કલેક્ટર કે જે મુખ્ય આરોપી ગણી શકાય તે પ્રકારની જે કૌભાંડમાં સામે આવ્યા સમગ્ર પુરાવાઓ અને તેના આધારે ઈડીએ તપાસ આગળ ધપાવી અને ત્યારબાદ જે પૂછપરછ આજે સવારથી શરૂ કરવામાં આવી હતી તે અંતર્ગત તેમની પૂછપરછ બાદ હવે ઈડીએ તેમની ધરપકડ કરી છે અને આજે સાંજે તેમને રિમાન્ડ માટે રજૂ પણ કરવામાં આવશે। કોર્ટ સમક્ષ તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે કેમ કે જે પ્રકારે વિશાળતા જોવામાં આવી રહી છે આ કૌભાંડની, કોને નીચે રેલો આવશે તે કળવું મુશ્કેલ છે, પણ તમામ જે દસ્તાવેજો છે સમગ્ર કૌભાંડ કયા પ્રકારે આકાર લેવાયું, કેટલા લોકો પાસેથી ભોગ બન્યા છે, કેટલા લોકોને કોની પાસેથી લાંચ લેવામાં આવી છે, કયા પ્રકારનું આ સમગ્ર કૌભાંડ છે તે તમામ જે બાબતો છે તેને ચકાસવા માટે થઈ અને ઈડી તરફથી આજે સાંજે રાજેન્દ્ર પટેલના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને તે અંતર્ગત તેમને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાના છે। પણ સૌથી મહત્વનું છે કે આ 1500 કરોડના જમીન કૌભાંડમાં જે બિનખેતી કરવાનું કૌભાંડ હતું તેમાં ગુજરાતના કોઈ આઈએએસની ઈડી તરફથી ધરપકડ કરવામાં આવી હોય તેવો આ ગુજરાતનો પ્રથમ મામલો કહી શકાય। બિલકુલ સોનલ, આપ જોડાયેલા રહેજો। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય વધુ માહિતી સાથે જોડાયા છે। મૌલિક, અંતે ધરપકડ કરી લેવામાં આવી છે રાજેન્દ્ર પટેલની, આગળની કાર્યવાહી કેવા પ્રકારની રહેવાની છે? કારણ કે સવારે પણ સૂત્રો પ્રમાણેથી માહિતી મળી હતી, આખી રાત તપાસ ચાલી છે, પૂછપરછ પણ ચાલી છે। બિલકુલ લવલીન, જે રીતે સમગ્ર કૌભાંડમાં જે જમીન કૌભાંડ છે તેમાં ઈડી દ્વારા જે રીતે દરોડા પાડવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરમાં, ત્યારે નાયબ મામલતદાર બાદ
હવે કલેક્ટર છે તેમની પણ પૂર્વ કલેક્ટર તેમની પણ ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ હવે તેમને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ છે તે કરવામાં આવશે. ઈડી દ્વારા જે અમદાવાદમાં સ્પેશિયલ ઈડીની કોર્ટ આવેલી છે ત્યાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ છે તેની માગણી છે તે કરવામાં આવશે. સુરેન્દ્રનગરનું આખું આ જમીન પ્રકરણ છે તેમાં ધરપકડ કરવામાં આવી છે અને મની લોન્ડરિંગનો આરોપ છે તે મુકાયો છે. આ સમગ્ર તપાસમાં સૌથી પહેલા જે નાયબ મામલતદાર છે તેમની ધરપકડ થઈ હતી અને તેમના ઘરેથી પણ 67 લાખ રૂપિયા રોકડા સાથે જ કેટલાક હિસાબોની જે પુરાવા છે તે ઈડીને મળ્યા હતા અને ત્યારબાદ તેમને દિલ્હી ખાતે લઈ જઈને ઈડીએ પૂછપરછ છે તે કરી હતી. ત્યારે હવે ગત મોડી રાત્રે આખી રાત પૂછપરછ બાદ ઈડીની ટીમે અત્યારે જે પૂર્વ કલેક્ટર છે તેમની ધરપકડ કરી છે અને હવે ધરપકડ બાદ તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી છે તે પણ કરવામાં આવશે. જી લવણી. બિલકુલ મૌલિક, અને સાથે ચંદ્રસિંહ મોરીની પણ જ્યારે તપાસ કરવામાં આવી હતી, રિમાન્ડ તેના પૂર્ણ થયા છે, તેમાં પણ અનેક ખુલાસા થયા અને ગત રાત્રિ દરમિયાન પણ સતત તપાસ ચાલી છે, તેમાં પણ ખુલાસાઓ અનેક થયા અને ત્યારબાદ અંતે ધરપકડ કરવામાં આવી. આ તમામની વચ્ચે પહેલા પણ બેનામી સંપત્તિ અને સાથે દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા. હજુ સુધી તેમાં માહિતી સામે આવી છે કે દસ્તાવેજોમાં શું વધુ માહિતી મળી શકે છે? બિલકુલ લવણી, જે રીતે ચંદ્રસિંહ મોરી મામલતદાર છે તેમની જ્યારે ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે જે રિમાન્ડની રજૂઆત હતી તેમાં પણ ઘણી ચોંકાવનારી વિગતો છે તે સામે આવી હતી. ઈડીએ જ્યારે તપાસ કરી ત્યારે તપાસમાં લાંચની રકમ પહેલાથી જ નક્કી કરવામાં આવતી અને અરજીના પ્રકાર પર આધાર રાખીને પ્રતિ ચોરસ મીટરના આધારે આ લાંચની રકમ છે એટલે કે જમીનની ફાઇલો પાસ કરવા માટેની રકમ છે તે નક્કી હતી. કમિશન એજન્ટ અને દલાલ મારફતે પેમેન્ટની ચૂકવણી છે તે કરાતી હોવાનું પણ સામે આવ્યું હતું. જેના નામ નંબર અંગેની વિગત પણ ઈડીને મળી હતી. ત્યારે ઈડીએ જે નાયબ મામલતદાર છે તેમના ઘરે સર્ચ કર્યું ત્યારે તેમના બેડરૂમમાંથી 67 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ છે તે મળી આવી હતી. સાથે જ આ સમગ્ર પ્રકરણમાં જે નાયબ મામલતદાર છે તેમને તેમની સત્તાનો દુરુપયોગ કરીને 1 કરોડથી વધુની પીઓસી એટલે ગુનામાંથી જે આવક છે તે મેળવી હોવાનું પણ ઈડીની તપાસ છે તે કરી હતી. ત્યારે હવે જે કલેક્ટર છે તે પણ ઈડીની રડારમાં આવ્યા છે અને કલેક્ટરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને ઈડી દ્વારા સમગ્ર રાત દરમિયાન પૂછપરછ બાદ ધરપકડ કરાતા હવે વધુ ખુલાસા છે તે થઈ શકે છે. કારણ કે આ સમગ્ર પ્રકરણમાં પહેલેથી જ ઈડીની રડારમાં કલેક્ટર અને જે નાયબ મામલતદાર છે તે બંને હતા અને તેના જ કારણે હવે વધુ ખુલાસા છે તે થઈ શકે છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. સોનલ, આપની પાસે આવીશ કે શરૂઆત થઈ, તપાસ શરૂ કરવામાં આવી અને આ આખો મુદ્દો જે સફર રહ્યો છે ધરપકડ સુધીનો, અનેક પુરાવાઓ અને તેની સાથે સાથે શીટ પણ મળી આવી હતી જેમાં કોના પાસેથી કેટલી લાંચની રકમ કયા આધારે નક્કી કરવામાં આવ્યું હતું. આ સમસ્ત કૌભાંડ જે સામે આવશે, હવે આ ધરપકડથી શું મહત્વપૂર્ણ ખુલાસાઓ વધુ થઈ શકે છે? જી લવલીન, જે પ્રકારે રાજેન્દ્ર પટેલ સુધી સમગ્ર વાતનો રેલો પહોંચ્યો છે, ચંદ્રસિંહ મોરીએ તેની પૂછપરછમાં કબૂલ્યું હતું કે કલેક્ટર રાજેન્દ્ર પટેલ, તેમના ક્લાર્ક અને તેમના પીએ આ ત્રણેયની સંડોવણી છે આ સમગ્ર જમીન કૌભાંડમાં અને તે અંતર્ગત ઈડીએ તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને આજે સવારથી જ રાજેન્દ્ર પટેલને ત્યાં પૂછપરછ તેમના નિવાસસ્થાને રેડ કરી તેમની પૂછપરછ કરી અને તે પૂછપરછ દરમિયાન અને ખાસ કરીને એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે. પ્રિન્ટેડ શીટની જો વાત કરીએ તો તેમાં જે જમીન, તેનો સર્વે નંબર, કોના નામની જમીન છે, તેનો સર્વે નંબર શું છે, કેટલા વારની જમીન છે અને કોણ વચેટિયા છે અને કોની પાસેથી કેટલી રકમ લેવામાં આવી છે, કેટલી લાંચ લેવામાં આવી છે, આ તમામ બાબતો જે છે તેની એક સંપૂર્ણપણે કહી શકાય કે માહિતી આ શીટમાં મૂકવામાં આવી છે અને આ શીટ સૌથી
મોટો આધાર પુરાવો બની રહેશે આ કૌભાંડમાં સંડોવાયેલાઓ માટે. મહત્વનું છે કે આ કૌભાંડ જ્યારે થતું હોય ત્યારે ન માત્ર સરકારી અધિકારીઓ પણ જે જમીન માલિકો છે, જે બિલ્ડરો છે, તેમની પણ સંડોવણી આમાં સામે આવી શકે તેમ છે. કેમ કે મોટાભાગની જે જમીનો છે તે બિલ્ડરોના હસ્તક રહેતી હોય છે અને આવા સંજોગોમાં જે જમીન માલિકો છે તે કોણ છે અને આ પ્રમાણે જે હેતુફેર કરવાની વાત હોય, જ્યારે બિનખેતી કરવાની વાત હોય જમીનને, તો તેમાં કયા પ્રકારની લાંચ આપવામાં આવી, કેટલી લાંચ આપવામાં આવી અને કોણે લાંચ આપી, આ ત્રણ જે મુદ્દા છે તે સૌથી મહત્વના બની રહેતા હોય છે. અને હવે જ્યારે શીટ હાથમાં લાગી છે કે જેમાં તમામ ડિટેલ્સ આપેલી છે, એ શીટ ઈડી માટે હવે સૌથી મોટો પુરાવો બનશે કે જેના આધારે તે હવે આગામી દિવસોમાં મોટા માથા સુધી પહોંચી શકે છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં હવે જ્યારે આ જમીન કૌભાંડ સામે આવ્યું છે, આ શીટ જ્યારે હાથમાં લાગી છે, ત્યારે આગામી દિવસોમાં આ કૌભાંડનો રેલો મોટા માથાઓ સુધી પણ પહોંચી શકે છે. કેમ કે બિલ્ડરો અને રાજકારણીઓની પણ સીધી સાંઠગાંઠ ગણવામાં આવતી હોય છે, માનવામાં આવતી હોય છે. અને આવા સંજોગોમાં જેટલી લાંચની રકમ 1 કરોડની લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું ચંદ્રસિંહ મોરી, અને તેના ઘરમાંથી રેડ દરમિયાન 67 લાખની રોકડ મળી આવી છે. એટલે આ કોઈ નાની સૂની રકમ નથી. જો એક જમીન માટે થઈને 1 કરોડની લાંચ લેવાતી હોય તો આવી કેટલી જમીન અત્યાર સુધીમાં ક્લિયર કરવામાં આવી, હેતુફેર કરવામાં આવ્યો, કોના કહેવાથી કરવામાં આવ્યો, કેટલાની લાંચ લઈને કરવામાં આવ્યો, વચેટિયા તરીકે કોણે ભૂમિકા ભજવી અને લાંચ આપનાર કોણ હતા, બિલ્ડર્સ હતા, જમીન માલિક હતા, કોણ હતા, આ તમામ જે બાબતો છે તે દિશામાં હવે ઈડી તપાસ હાથ ધરશે. અને એ તપાસના ભાગરૂપે જ ઈડી આજે સાંજે સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રાજેન્દ્ર પટેલને રજૂ કરશે. એટલે હવે ચોક્કસ એવું કહી શકાય કે જે કૌભાંડ સામે આવ્યું છે, ખુદ હવે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે તેની પાસેથી હવે કેટલી વિગતો બહાર નીકળશે, ખાસ કરીને તેમના જે મોબાઈલ ડિટેલ્સ છે તે પણ ચકાસવામાં આવશે અને સાથે સાથે તેમની સાથે સંપર્કમાં જે રહેલા લોકો છે તેમના પણ નામ બહાર આવશે. પણ મહત્વનું છે કે આ રાજેન્દ્ર પટેલની ધરપકડથી અને ખાસ કરીને તો જે શીટ હાથ લાગી છે, પ્રિન્ટેડ શીટ જે છે જેમાં તમામ વિગતો આપેલી છે, સમગ્ર કૌભાંડ કે જેની સાથે તેમના સંપર્કો હતા અને જે તેમને સતત લાંચ આપી રહ્યા હતા, હેતુફેર કરાવી રહ્યા હતા, જે દલાલો હતા, જે વચેટિયા હતા, તમામની ડિટેલ્સ આ શીટમાં મુકાયેલી છે. અને એ તમામ લોકો સુધી હવે આ તપાસનો રેલો પહોંચશે. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે આગામી દિવસોમાં આ કૌભાંડમાં ઘણા મોટા ખુલાસા થઈ શકે તેમ છે. બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.